નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે ગુડ ફ્રાઈડે રહ્યો છે. શેર બજારમાં જોવા જઈએ તો એક દિવસ તેજી, એક દિવસ મંદી, એક દિવસ તેજી, એક દિવસ મંદી, એટલે તેજીવાળો અને મંદીવાળો બંને કન્ફ્યુઝ છે કે કઈ બાજુ ટ્રેડ કરવો. એટલે મિત્રો, આપણે આ વિડીયોમાં આજે આપણે જે સવાલનો જવાબ મેળવવાનો છે કે ભાઈ આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે, બુલ્સ અને બેરની લડાઈમાં કોની જીત થશે, એફઆઈઆઈની વેચવાલી અટકશે કે કેમ. તો આ સવાલના જે જવાબ છે એ આજે આપણે આ વિડીયોના અંતમાં વિડીયોમાં મેળવીશું. આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. ઇન્વેસ્ટિંગ A to Zમાં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 79,032 બિલકુલ સામાન્ય નીચા મથાળે ગેપમાં ખુલ્યો અને એ શરૂઆતમાં ઘટી 79,026 થયો. ત્યાંથી એ ઝડપથી વધી 79,923ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 79,802.79 બંધ આવ્યો, જે 759.05નો ઉછાળો દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,927 ખુલ્યો, ઘટીને 23,927 જ થયો અને ત્યાંથી સડસડાટ વધી 24,188ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 24,131.10 બંધ આવ્યો, જે 216.95નો ઉછાળો દર્શાવે છે. એટલે કે મિત્રો, ગઈકાલે સેન્સેક્સમાં 1,190 પોઈન્ટનો કડાકો, આજે 760 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં ગઈકાલે 360 પોઈન્ટનો કડાકો હતો, આજે 216 પોઈન્ટનો ઉછાળો જોવાયો. એડવાન્સ ડેકલાઇન રેશિયો જોઈએ તો પોઝિટિવ છે. 1,742 સ્ટોકના ભાવ વધીને આવ્યા, 1,043 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા, 85 સ્ટોક અનચેન્જ રહ્યા. નિફ્ટી 50માં 43 સ્ટોક વધીને આવ્યા છે અને 7 સ્ટોક ઘટીને આવ્યા છે. 66 શેર છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 20 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 115 સ્ટોકમાં અપર સર્કિટ આવી અને 36 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ, એટલે કે શુક્રવારે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો સૌથી વધુ ઉચકાયેલા શેરમાં ભારતી એરટેલ, સન ફાર્મા, સિપ્લા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર એન્ડ પ્રોડક્ટ. સૌથી વધુ ગગડેલા શેર છે પાવર ગ્રીડ, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટો, HDFC લાઈફ અને નેસ્ટલે. મિત્રો, આજના બજારમાં આપણને નવું બાઇંગ જોવા મળ્યું છે. એશિયન માર્કેટોમાં મિક્સ વાતાવરણ હતું. થેન્ક્સ ગિવિંગ ડેને કારણે અમેરિકાનું સ્ટોક માર્કેટ બંધ હતું, પણ ડાઉ ફ્યુચર છે 151 પોઈન્ટ પ્લસ ચાલી રહ્યો છે. એની પોઝિટિવ અસર ભારતીય શેર બજાર ઉપર આપણને જોવા મળી છે. આજે ખાસ કરીને ફાર્મા સેક્ટરની આગેવાની હેઠળ આજની તેજી જોવાઈ છે. એટલે ફાર્મા શેરોમાં તો બાઇંગ હતું જ, તેની સાથે સાથે ઓટો, આઈટી, મેટલ, ઇન્ફ્રા, એનર્જી, આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં આપણને આજે બાઇંગ જોવા મળ્યું છે. અને સ્મોલ કેપ અને મિડ કેપ શરૂઆતમાં માઇનસ હતા, પણ બપોર પછી 1 વાગ્યા પછી એ પ્લસ થઈ ગયા છે. સ્મોલ અને મિડ કેપ બંનેમાં બાઇંગ જોવા મળ્યું હતું. મિત્રો, એફઆઈઆઈના ફિગર્સની વાત કરીએ છીએ તો 28/11 એટલે કે ગઈકાલે એફઆઈઆઈએ 11,756 કરોડનું નેટ સેલ કર્યું હતું. એની સામે ડીઆઈઆઈએ 8,718 કરોડનું નેટ બાય કર્યું હતું. એટલે મિત્રો, હવે નવેમ્બર મહિનો આજના દિવસથી જોઈએ તો નવેમ્બર મહિનો પૂરો થયો. એટલે નવેમ્બર મહિનામાં એફઆઈઆઈએ ટોટલ 41,590 કરોડનું નેટ સેલ કર્યું છે. ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલી એ લોકોની વેચવાલી, એફઆઈઆઈની વેચવાલી, એ ઓક્ટોબર અને નવેમ્બરમાં ચાલુ રહી છે. ઓક્ટોબરમાં 1,14,000 કરોડ અને નવેમ્બર મહિનામાં 41,590 કરોડની સેલિંગ પ્રેશર રહ્યું. એટલે ટોટલ જોઈએ તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનો થઈ અને એફઆઈઆઈએ 1,55,000 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી છે, નેટ સેલ કર્યું છે. તેની સામે જે ડીઆઈઆઈ છે એણે નવેમ્બર મહિનામાં 38,760 કરોડનું બાય કર્યું છે. એટલે કે એફઆઈઆઈની જે વેચવાલી આવી છે એ બધી એબ્સોર્બ થઈ ગઈ છે અને માર્કેટ હતું ત્યાંનું ત્યાં પાછું આવી ગયું છે. કરેક્શન જે 10-12% આવ્યું હતું ત્યાં કરેક્શનને પચાવી લીધું છે માર્કેટે. એટલે આ બજારની વાત છે. બીજા મિત્રો, જે ન્યૂઝ છે એ આપણે વાત કરીએ કે આજથી એફએન્ડોમાં, આજે શુક્રવારે જે ડિસેમ્બરની નવી સિરીઝ શરૂ થઈ એફએન્ડોમાં, ડિસેમ્બર સિરીઝ, તો એમાં આજથી એફએન્ડોમાં 45 નવા શેરની એન્ટ્રી થઈ છે. એમાં
કેટલીક ન્યૂ એજ કંપનીઓ પણ આવી છે, જેમ કે ડીમાર્ટ છે, ઝોમેટો છે, પેટીએમ છે, પીબી ફિનટેક છે, નાયકા છે, એ બધી જ કંપનીઓના શેરો જે છે એ એફ&ઓમાં આવ્યા. બીએસઈ છે, સીડીએસએલ છે, જીઓ ફાઇનાન્સ છે અને અદાણીના 3 સ્ટોક, અદાણી ગ્રુપના 3 સ્ટોક પાછા આવ્યા, ગ્રીન એનર્જી, એનર્જી સોલ્યુશન અને ટોટલ ગેસ. એટલે આ જે નવા સ્ટોક આવ્યા એમાં સ્પેક્યુલેશન મૂવમેન્ટ એટલે કે વધઘટ આપણને આજે જોવા મળી, બાઇંગ સેલિંગ વધુ જોવા મળ્યું, કોલ પુટ થયું, બધું જ થયું. એટલે એમાં જેને ભાવની વધઘટ જે સંકળાતી હતી, ઓછી થતી હતી, એની જગ્યાએ આજે ભાવની વધઘટ પણ થઈ છે અને એમાં વોલ્યુમ પણ વધ્યું છે. એટલે નવા શેર એફ&ઓમાં આવે એટલે એનું વોલ્યુમ અવશ્ય વધે, એટલે એમાં મૂવમેન્ટ હવે જોવા મળશે. પણ મિત્રો, અદાણીના 3 સ્ટોક આવ્યા એટલે અદાણી ગ્રુપના જે શેરોમાં આજે જબરજસ્ત તેજી જોવાઈ છે, કારણ કે જાપાનની જે મોટી બેન્કો છે એમણે અદાણી ગ્રુપ ઉપર વિશ્વાસ જતાવ્યો છે અને અમેરિકાના આરોપો ખારિજ થઈ જશે એવો એક વિશ્વાસ રજૂ કર્યો છે અને એમણે એવો નિર્ણય કર્યો છે કે અદાણી ગ્રુપ સાથેના અમારા જે કરાર છે એ અમે ચાલુ રાખીશું. આવો એક નિર્ણય કર્યો છે એટલે આ પોઝિટિવ ફેક્ટર આવ્યું. એટલે અદાણી ગ્રુપના તમામ શેરોમાં ગઈકાલની તેજી આજે પણ આગળ વધી છે. એટલે આ રીતનું છે મિત્રો. વીક ટુ વીક માર્કેટ જોઈ લઈએ તો વીક ટુ વીકમાં માર્કેટનો સેન્સેક્સ છે 685 પોઈન્ટ પ્લસ બંધ આવ્યો છે અને નિફ્ટી પણ 224 પોઈન્ટ પ્લસ આવ્યો છે. મિત્રો, પહેલીવાર આવી રીતે થયું છે કે ઓક્ટોબર અને નવેમ્બર પછી વીક ટુ વીક માર્કેટ પોઝિટિવ આવ્યું છે. એટલે નીચા મથાળે મોમેન્ટમ જોવાયું છે, સપોર્ટ જોવાયો છે, નીચા મથાળે નવું બાઇંગ આવ્યું છે. આ એનો એક પુરાવો છે. બીજું મિત્રો, મારે તમને વાત કરવી છે કે ઇમ્પોર્ટન્ટ સંસદનું સત્ર શરૂ થયું છે, આપણે આ શિયાળુ સત્ર. તો એમાં વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈ પર કન્સલ્ટેશન પેપર જાહેર કરવામાં આવ્યું છે. આ તેજીનું બહુ મોટું કારણ છે. વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈ માટે કન્સલ્ટેશન પેપર જાહેર કરાયા છે. 10 ડિસેમ્બર સુધી તમામ પક્ષો પાસેથી સૂચનો મંગાવાયા છે. પેઇડ-અપ કેપિટલ ઘટાડવાની સાથે કમ્પોઝિટ લાયસન્સ આપવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતા જે હું તમને અવગત કરાવી રહ્યો છું મિત્રો. અને આજે આઈપીઓની વાત કરીએ તો આજે એક મહત્વનો આઈપીઓ એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર્સનો આઈપીઓ લિસ્ટિંગ થયો છે. 148ની પ્રાઇસ બેન્ડ હતી, 218 રૂપિયામાં બીએસસીમાં લિસ્ટિંગ થયું છે અને એનએસસીમાં 220 રૂપિયામાં લિસ્ટિંગ થયું છે. એટલે નવા આઈપીઓમાં 48%નો પ્રીમિયમ ગેઇન જોવા મળ્યો છે. એટલે આઈપીઓના ઇન્વેસ્ટરોને પણ આજે ખુશીનો દિવસ છે. મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ આગામી સપ્તાહની. તો આગામી સપ્તાહ શેર બજાર માટે કેવું રહેશે? ડિસેમ્બર જે એફ&ઓની નવી સિરીઝ શરૂ થઈ છે એ પણ કેવી રહેશે અને એફઆઈઆઈ જે છે એ શું કરશે હવે ડિસેમ્બર એન્ડિંગ આવ્યું છે એટલે. તો આ 3 સવાલના જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, મહત્વના સમાચાર એ છે કે જીડીપી ગ્રોથ, ક્વાર્ટર 2ના જીડીપી ગ્રોથના આંકડા આજે રાત્રે જાહેર થવાના છે. અંદાજ એવો છે કે 6.5%ની આસપાસ રહેશે. પણ જો 6.5%ની ઉપર આવશે તો આગામી સપ્તાહે 2 ડિસેમ્બરે જ્યારે બજાર ખુલશે ત્યારે એ ઊંચું મથાળે ગેપમાં ખુલશે. એટલે એની પોઝિટિવ અસર જોવા મળશે. એક આ મહત્વનો સમાચાર છે. બીજું, સોમવારે નવેમ્બર ઓટોમોબાઈલના સેલ્સના આંકડા પણ આવવાના છે. એટલે આમાં દિવાળી પણ આવી જાય છે એટલે દિવાળીના પણ ફિગર્સ આની અંદર દશેરાથી માંડીને દિવાળીને એના ફિગર્સ આવશે. એટલે સેલ્સના આંકડા પણ સારા આવે તેવો એક આશાવાદ જોવાઈ રહ્યો છે. બીજું મિત્રો, મારે વાત કરવી છે કે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થઈ ગયું છે. તે તો આપ ન્યૂઝપેપરમાં સમાચાર વાંચ્યા હશે. પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધારે ગંભીર બની છે અને રશિયા યુક્રેન ઉપર અને યુક્રેને રશિયા પર હુમલા ચાલુ જ રાખ્યા છે. એટલે એક એ મહત્વનો સમાચાર પણ આપણે કહી શકીએ. બીજું મિત્રો, હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે? તો સેન્સેક્સ 80,050 અને નિફ્ટી 24,350 ઉપર 3 દિવસ ક્લોઝ આવે તો બજારમાં તેજીની આગેકૂચ જોવા મળશે. આ સ્પષ્ટ શબ્દોમાં હું આપને કહી રહ્યો છું. આ 2 લેવલ ખૂબ અગત્યના છે. સેન્સેક્સમાં 80,050 અને નિફ્ટીમાં 24,350. તો જ બજારમાં નવું બાઇંગ કરવું. 3 દિવસ ઉપર પ્લસ બંધ રહે તો જ માર્કેટમાં તેજી થશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે. એફઆઈઆઈની વાત કરતા હતા તો એફઆઈઆઈને ડિસેમ્બર એન્ડિંગ છે. 25મી ડિસેમ્બર કે 20મી ડિસેમ્બર કે 15મી ડિસેમ્બર પછી નાતાલની ખરીદી અને નાતાલની ઉજવણીમાં એફઆઈઆઈસ
જે છે અમેરિકનથી માંડીને તમામ યુરોપિયન કન્ટ્રીઝ છે એ લોકો નાતાલની ઉજવણી કરતા હોય છે, એટલે એ લોકો ધીમે ધીમે વેકેશન મૂડમાં આવી જાય છે, એટલે એફઆઈઆઈની કામગીરી પણ ઘટતી હોય છે અને એફઆઈઆઈને ત્યાં ડિસેમ્બર એન્ડિંગ પણ હોય છે, એટલે એફઆઈઆઈની વેચવાલી થોડી સ્લો પડે તેવું પણ બની શકે. એટલે આ એક મહત્વની વાત હતી. અને ડિસેમ્બર સિરીઝ કેવી જશે? તો મિત્રો, જો બજારમાં તેજીનું ટ્રિગર આવે તો ડિસેમ્બર એફ&ઓની સિરીઝ છે એ તેજીમય રહેશે, પણ તેજીના ટ્રિગર્સની રાહ જોવાઈ રહી છે, કારણ કે Q2ના અર્નિંગ્સ જે છે એ નબળા આવ્યા, એટલે જ બજારમાં વેચવાલી એફઆઈઆઈની આવી. પણ હવે જો તેજીના કારણો આવે, જીડીપી ગ્રોથ સારો આવે તો અને એફઆઈઆઈની વેચવાલી ધીમી પડે તો આ બધા ફેક્ટર્સને લઈ અને બજારમાં તેજી થઈ શકે છે. એટલે ડિસેમ્બરની એફ&ઓની સિરીઝનો પહેલો દિવસ આજે ખૂબ સારો ગયો છે. નીચા મથાળે નવું બાઇંગ જોવાયું છે. માર્કેટમાં લિક્વિડિટીનો પ્રવાહ ખૂબ રહ્યો છે. આઈપીઓમાં પણ પૈસા એટલા આવી રહ્યા છે, સેકન્ડરી માર્કેટમાં પણ એટલા પૈસા આવી રહ્યા છે, અને મ્યુચ્યુઅલ ફંડોમાં ખાસ કરીને એસઆઈપીમાં પણ નાણાંનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. એટલે ભારતીય શેર બજારમાં એફઆઈઆઈની આવતી વેચવાલી એબ્સોર્બ થઈ જાય છે મિત્રો. એટલે હવે માર્કેટમાં બહુ લાંબી મંદી કે લાંબી નરમાઈ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. પણ તેજી થવા માટેની આ બે શરત છે મેં જે તમને આપને જણાવી. મિત્રો, હાલ કેટલાક દિવસોથી, છેલ્લા 15 દિવસથી કે મહિનાથી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ બની રહી છે, અને ખાસ કરીને શેર બજારમાં લોકોને લોભ અને લાલચ આપવામાં આવી છે કે અમે આટલો નફો કરાવી રહ્યા છીએ અઠવાડિયામાં. વોટ્સઅપ ગ્રુપમાં, એસએમએસમાં, સોશિયલ મીડિયામાં આવી કેટલીક પોસ્ટો ફરતી થઈ છે, અને એસએમએસ પણ આવી રહ્યા છે કે અમે આટલા વીકલી ગેઇન કરાવ્યો. તો આવી કોઈ લાલચમાં ફસાશો નહીં, આવી કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં, એવા અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં આપ જોડાશો નહીં, અને એ વાતને કોઈ ઇગ્નોર કરજો. નહીં તો તમે એના ડિજિટલ એરેસ્ટના ભોગ બની જશો અને તમારા પૈસા ખાલી થઈ જશે. અને તમે જો એમાં જોડાશો નફાની લાલચે, ટૂંકા ગાળે નફો કમાવા માટે, તો તમારા બેંકમાં રહેલું બેલેન્સ પણ ઉડી જશે. એટલે મિત્રો, આ એક ડિજિટલ એરેસ્ટની બાબતમાં હું આપને સાવચેત કરી રહ્યો છું. તમારા ઓફિશિયલ બ્રોકર હોય ત્યાં જ તમે ટ્રેડ કરજો. સમાચારવાળા સ્ક્રિપ્ટો તમે રિસર્ચ કરો, ફંડામેન્ટલી મજબૂત સ્ટોકમાં આપ ઇન્વેસ્ટ કરો, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. ટૂંકા ગાળે પૈસા કમાવા જતા તમે પૈસા ખોશો. એટલે આ ખાસ બાબત, આ મારી ટિપ્સ છે આપને, એ ધ્યાનમાં રાખી અને આગળ વધજો. મિત્રો, આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર ને માત્ર આપને ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે, એજ્યુકેશન પર્પઝ છે, અને આપને અવેર કરવા માટે છે. એટલે મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ્સ કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.